વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 11 બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ વિશે સમજણ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છીએ. વોટ ઇઝ બાયોટેકનોલોજી, કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે છે, એમાં કેવી રીતની પ્રોસેસો થતી હોય છે તેના વિશે સમજૂતી પ્રાપ્ત કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં આપણે પ્રસ્તાવના જોઈશું, કેમ કે નવું ચેપ્ટર છે, તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે. અને આ બંને ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 11 અને 12માંથી ઘણા બધા પ્રશ્નો અવારનવાર પરીક્ષામાં પૂછાતા હોય છે, તો ખૂબ ઉપયોગી છે. આવો સમજીએ આપણે. જૈવ તકનીકી આમ તો શુદ્ધ ગુજરાતી શબ્દ છે, પણ ઇંગ્લિશમાં આપણે એને બાયોટેકનોલોજી કહેતા હોઈએ છીએ. જે સજીવો અથવા તેઓમાંથી પ્રાપ્ત થતા ઉત્સેચકનો ઉપયોગ કરી મનુષ્ય માટે ઉપયોગી નિપજો અને ઉપયોગી પ્રક્રિયાઓનું ઉત્પાદન કરવાની તકનીકી સાથે સંકળાયેલ છે. તો અહીંયા તમને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હશે કે કોઈ પણ સજીવ હોય, કે પછી વનસ્પતિ સ્વરૂપે હોય, પ્રાણી સ્વરૂપે હોય કે સૂક્ષ્મજીવ સ્વરૂપે હોય, એમાંથી જે કાંઈ ઉત્સેચકો પ્રાપ્ત થાય છે એનો ઉપયોગ કરી આપણે મનુષ્ય માટે ઉપયોગી નિપજો બનાવવાની છે અને એની પ્રક્રિયાઓ કરી ઘણું બધું ઉત્પાદન કરવાનું છે. તો એને લગતી જે ટેકનોલોજી છે જેને કહેવામાં આવે છે બાયોટેકનોલોજી. આ અર્થમાં દહીં, બ્રેડ અથવા વાઇનની બનાવટ કે જે સૂક્ષ્મજીવો દ્વારા સંપન્ન પ્રક્રિયાઓથી બને છે તેને પણ બાયોટેકનોલોજીના સ્વરૂપ તરીકે વિચારવામાં આવે છે. આમ તો આદિ અનાદિકાળથી બાયોટેકનોલોજી હતું જ, પણ આપણને ખ્યાલ ન હતો. આપણા દેશમાં બાયોટેકનોલોજીનો આમ તો શરૂઆત જોઈએ તો 2003 પછીથી થઈ એમ પણ કહી શકાય. એ પહેલાં પણ હતી, પણ લોકોને ખ્યાલ ન હતો. તો ખરા અર્થમાં બાયોટેકનોલોજીની જો વાત કરું તો દહીં. આમ તો દહીં તમે બધાએ ખ્યાલ જ છે કેવી રીતે બનતું હોય છે. મમ્મી છે તપેલીમાં દૂધ લે, એમાં મેળવણ તરીકે છાશનું ટીપું નાખે અને સવાર થાય ત્યાં સુધીમાં તપેલીમાં દહીં જામી જતું હોય છે. તો આ દહીં છે એની પાછળનું બેઝિક સાયન્સ આપણે જોઈએ તો શું છે, તો કે દૂધની અંદર લેક્ટોઝ શર્કરા છે. બેક્ટેરિયાનું ભાવતું ભોજન એટલે લેક્ટોઝ શર્કરા. તો લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા ક્યાં છે, તો કે છાશના મેળવણમાં, ટીપામાં, જેને આપણે દૂધમાં દાખલ કરીએ છીએ. તો છાશના જે ટીપાની અંદર લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા છે એ અસંખ્ય છે. દૂધની અંદર દાખલ કરવામાં આવે ત્યારે દૂધમાંથી પોતે એ ખોરાક એટલે કે નિપજ પ્રાપ્ત કરે છે. લેક્ટોઝ શર્કરા પોતે મેળવે છે અને એકમાંથી બેમાંથી અસંખ્ય બને છે. હવે પોતે જ્યારે ખોરાક તરીકે આ ઘટકો પ્રાપ્ત કરે છે, લેક્ટોઝ શર્કરા પ્રાપ્ત કરે છે, ત્યારે એમાં ચોક્કસ પ્રકારના એસિડિક પદાર્થો ઉત્પન્ન થતા હોવાથી એ દૂધનું રૂપાંતર દહીંમાં થઈ જતું હોય છે. તો આવી રીતે બાયોટેકનોલોજી છે એ જુદી જુદી નિપજો પ્રાપ્ત કરવા માટે ઉપયોગી છે. બ્રેડ, સેકેરોમાઇસિસ સેરેવિસી નામની ફૂગ, ઈસ્ટ, એકકોષી ફૂગ, જેનો આપણે આથો લાવવામાં, આથવણની ક્રિયામાં ઉપયોગ કરીએ છીએ, તો એ પણ એક પ્રકારની બાયોટેકનોલોજીની પદ્ધતિ છે. વાઇન પ્રોડક્શન 2 પ્રકારે થાય, ડિસ્ટિલેશન, ઓકે, નિસ્યંદિત અનિસ્યંદિત પદ્ધતિ. તો એના દ્વારા પણ આપણે વાઇન, બિયર, આલ્કોહોલનું પ્રોડક્શન કરીએ છીએ, તો એમાં પણ બાયોટેકનોલોજી લાગુ પડે છે. વર્તમાન સમયમાં સીમિત અર્થમાં બાયોટેકનોલોજીને જોવામાં આવે તો તેમાં એ પ્રક્રિયાઓ આવે છે કે જેમાં ઉપરયુક્ત પદાર્થોના વધારે માત્રાના ઉત્પાદન માટે જનીન પરિવર્તિત સજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. આગળનો પાઠ આપણે ભણી ગયા તો તમને બધાને ખ્યાલ છે બીટી મકાઈ, બીટી કપાસ કેવી રીતે બનાવવામાં આવે છે, ઓકે, બીટી રીંગણ, બીટી બટેટા. તો આ બધા જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ છે. ગોલ્ડન રાઈસની આપણે વાત કરી હતી, સોનેરી ચોખા, ભરપૂર માત્રામાં વિટામિન એથી, ઓકે. તો આ બધા પાકો છે એ ખરેખર એના જે કુદરતી જનીનો હતા એની અંદર આપણે પરિવર્તન લાવ્યા અને એમાંથી સારી ઈચ્છિત નિપજો પ્રાપ્ત કરેલી છે. આગળ જતાં અનેક પ્રક્રિયાઓ અને ટેકનોલોજીનો સમાવેશ બાયોટેકનોલોજીમાં કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે ઇન વિટ્રો ફલન દ્વારા ટેસ્ટ ટ્યુબ બેબીનું નિર્માણ, જનીનનું સંશ્લેષણ તથા તેનો ઉપયોગ, ડીએનએ રસી અથવા ક્ષતિગ્રસ્ત જનીનની સુધારણા, આ બધા બાયોટેકનોલોજીનો જ ભાગ છે. તો વિદ્યાર્થી મિત્રો, ઇન વિટ્રો એટલે શું, તો કે ઇનસાઇડ ધ લેબ, એટલે કે પ્રયોગશાળાની અંદર જે કાંઈ પ્રયોગો કરવામાં આવે છે, ઓકે, સજીવ દેહની બહારની બાજુએ પ્રયોગશાળાઓમાં કરવામાં આવતી નિદાન પ્રયોગ,
જેને આપણે કહીએ છીએ ઇન વિટ્રો. તો એની મદદથી ટેસ્ટ ટ્યુબ બેબીનું નિર્માણ કર્યું આપણે. શરૂઆતમાં ડોલી ઘેટીનું નિર્માણ કર્યું ક્લોનિંગ દ્વારા. તો આ બધી જ પદ્ધતિઓ છે બાયોટેકનોલોજીની અંદર વિકસાવવામાં આવેલી છે. યુરોપિયન બાયોટેકનોલોજી સંગઠન એક નેટવર્ક છે, એક મોટું યુનિટ છે જેનું નામ છે યુરોપિયન બાયોટેકનોલોજી સંગઠન EFB દ્વારા બાયોટેકનોલોજીની વ્યાખ્યા આપવામાં આવી, જેમાં પરંપરાગત અભિગમ અને આધુનિક આણ્વીય બાયોટેકનોલોજીનો સમાવેશ છે. EFB દ્વારા આપવામાં આવેલ વ્યાખ્યા આ મુજબ છે: નિપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવવિજ્ઞાન અને સજીવો, કોષો, તેમના ભાગો તથા આણ્વીય અનુરૂપતાનું સંચાલન. તો કે નિપજો અને સેવાઓનું મૂલ્ય મેળવવા માટે આપણે શું કરીએ છીએ? તો કે કુદરતી જીવવિજ્ઞાનની અંદર જે કાંઈ સજીવો છે, કોષો છે અથવા તો એના ભાગો છે, ઓકે, એને આપણે ઉપયોગમાં લઈએ છીએ અને એમાંથી આપણે નિપજો પ્રાપ્ત કરીએ છીએ. આવી વ્યાખ્યા કોણે આપી હતી? તો કે EFB દ્વારા આપવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલો પોઈન્ટ આપેલો છે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો. જો કે 70% સિલેબસને અનુસરીને આપણે ભણી રહ્યા છીએ, તો આ ટોપિક કાઢી નાખવામાં આવ્યો છે. એટલે સીધા આપણે ટોપિક ઉપર આવીશું. રિકોમ્બિનન્ટ DNA ટેકનોલોજીના ઉપકરણો, ટૂલ્સ ઓફ રિકોમ્બિનન્ટ DNA ટેકનોલોજી. કયા કયા પ્રકારના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, કેવી રીતે DNAને કાપવામાં આવે છે, જોડવામાં આવે છે, તેની બધી જ માહિતી આપણને આ ટોપિકમાં આપેલી છે. તો જોઈએ આપણે રિકોમ્બિનન્ટ DNA ટેકનોલોજી, અથવા તો આમ તો ટૂંકમાં આપણે RDT ટેકનોલોજી પણ કહેતા હોઈએ છીએ. RDT એટલે રિકોમ્બિનન્ટ DNA ટેકનોલોજી. ઓકે, હવે આપણે પહેલાંની ચર્ચા પરથી જાણી ચૂક્યા છીએ કે જનીન ઇજનેરી વિદ્યા અથવા રિકોમ્બિનન્ટ DNA ટેકનોલોજી ત્યારે જ પૂર્ણ થઈ શકે છે જ્યારે આપણી પાસે મહત્ત્વના ઉપકરણો જેવા કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, પોલિમરેઝ ઉત્સેચકો, લાઇગેઝ, વાહકો અને યજમાન સજીવ હોય. ચાલો હવે આમાંથી કેટલાકને વિસ્તૃત સમજવાનો પ્રયાસ કરીએ. તો તમને પહેલાં તો પ્રશ્ન થાય કે સર, આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક નવો શબ્દ છે, શું હશે, કેવી રીતે ઉપયોગમાં આવતો છે? તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સજીવ હોય એમાંથી જ્યારે તમારે ઇચ્છિત DNAનો ટુકડો પ્રાપ્ત કરવો હોય તો એ DNAને કાપવા માટે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. તો એની અહીંયા વાત કરેલી છે. તો રિકોમ્બિનન્ટ DNA ટેકનોલોજીમાં ઉપકરણ તરીકે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ અથવા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વપરાતા હોય છે. તો જોઈએ આપણે એની પસંદગી કેવી રીતે કરવામાં આવતી હોય છે. ઈસવીસન 1963માં બે ઉત્સેચકોને અલગ કરવામાં આવ્યા કે જે ઇકોલાઈમાં બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર છે. તો ઇકોલાઈ બેક્ટેરિયા છે, ઓકે, બેક્ટેરિયોફેજ નામના વાયરસની વૃદ્ધિને અવરોધે છે, એના માટે જવાબદાર છે ઉત્સેચક. તેમાંનો એક DNAમાં મિથાઇલ સમૂહને ઉમેરે છે, જ્યારે બીજો DNAને કાપે છે. પછીથી તેમાંથી બીજાને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કહેવામાં આવ્યો, એટલે કે જે DNAનો ટુકડો કરે છે એ ઉત્સેચકને શું નામ આપ્યું? તો કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. એન્ડો એટલે વચ્ચેના ભાગેથી, ન્યુક્લિયસ જેની પાછળ એજ પ્રત્યે લાગે એને ઉત્સેચક કહેવાય. રિસ્ટ્રિક્ટ કરવું એટલે કાપવું. ઓકે, પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ HIND2, જેનું કાર્ય DNA ન્યુક્લિયોટાઇડના વિશિષ્ટ ક્રમ પર આધાર રાખે છે. તો ઘણાને તો નવાઈ લાગે કે સર, આ નામ શું છે? HIND2 કોને કહેવાય, શું છે? તો આગળ લખેલું જ છે પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ, પણ એ કેમ એવું નામ આપવામાં આવ્યું? તો HIND એટલે શું એની વાત કરીએ. પહેલો કેપિટલ H લખેલો છે, પછી IN લખેલું છે. તો H એટલે હિમોફિલસનું H, ઇન્ફ્લુએન્ઝાનો IN. ઓકે, તો તમને બધાને ખ્યાલ હોય તો વૈજ્ઞાનિક નામમાં પ્રથમ નામ પ્રજાતિનું હોય, ત્યારબાદ જાતિનું નામ હોય. તો હિમોફિલસ પ્રજાતિનું નામ છે, ઇન્ફ્લુએન્ઝા જાતિનું નામ છે. ઓકે, આખું નામ આપણે વૈજ્ઞાનિક બોલીએ તો હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા. ડી છે એની પેટા જાતિ છે, અને સેકન્ડ એટલે એમાં બીજા ક્રમાંકનો ઉત્સેચક છે, એટલે એનું આખું નામ છે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા D2. ઓકે, તે 5 વર્ષ પછી અલગ કરાયો અને ઓળખવામાં આવ્યો. એવું જોવા મળ્યું કે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા D2 હંમેશા DNA અણુના એક ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે. તો HIND2નું કામ શું? તો કે આખો જે DNA હોય એને ચોક્કસ જગ્યાએથી કાપવાનું કામ કોણ કરે? તો કે HIND2 નામનો ઉત્સેચક. જ્યાં 6 બેઝ જોડના એક ચોક્કસ ક્રમ હોય છે, આ ચોક્કસ બેઝ ક્રમ HIND2ના ઓળખ ક્રમને તરીકે જાણીતો છે.
હિન્ડ 2 સિવાય આજે 900થી વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશે જાણકારી છે, જે બેક્ટેરિયાની 230થી વધારે જાતમાંથી અલગ કરવામાં આવી છે, જેમાંથી પ્રત્યેક અલગ અલગ ઓળખક્રમોને ઓળખે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે, 230થી પણ વધારે જાતિના જુદા જુદા પ્રકારના બેક્ટેરિયાઓ, એમાં 900થી પણ વધારે પ્રકારના જુદા જુદા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકો પ્રાપ્ત કરવામાં આવે છે. આ ઉત્સેચકોના નામકરણમાં પરંપરા અનુસાર નામનો પ્રથમ અક્ષર પ્રજાતિમાંથી, જ્યારે બીજા બે અક્ષરો આદિકોષ કેન્દ્રીય કોષની જાતિમાંથી લેવામાં આવે છે. એટલે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા D2 છે, તેમાં હિમોફિલસ પ્રજાતિ છે, ઇન્ફ્લુએન્ઝા ડી એની જાતિ છે, અને બીજો ક્રમાંક રોમન અંક 2 લખેલું છે એ બીજા ક્રમાંકનો ઉત્સેચક છે. જેમાંથી તેને અલગ કરવામાં આવ્યા હતા, ઉદાહરણ તરીકે ઇકો R1, જેમાં E એટલે ઇશ્ચેરેશિયા, CO એટલે કોલાઈ, RY13 માંથી આવ્યો છે લેવામાં. ઓકે, ચાલો. તેમાં ઇકો R1 માં R જાતના નામ પરથી લેવામાં આવેલ છે. નામ પછીનો રોમન અંક બેક્ટેરિયાની જે તે જાતમાંથી કયા ક્રમનો ઉત્સેચક અલગ કરવામાં આવ્યો હતો તે દર્શાવે છે. તો પ્રથમ ક્રમનો ઉત્સેચક R જાતિમાંથી અલગ કરવામાં આવ્યો છે, તો ઇકો R1. રિસ્ટ્રિક્શન ઉત્સેચકોના ન્યુક્લિયેસિસ કહેવાતા ઉત્સેચકોના મોટા વર્ગમાં સમાવેશ થાય છે. તે બે પ્રકારના હોય છે, એક્ઝોન્યુક્લિયસ અને એન્ડોન્યુક્લિયસ. એટલે ડીએનએનો કાપ ક્યાંથી મૂકવામાં આવે છે એના આધારે ઉત્સેચકોના બે નામ, એન્ડોન્યુક્લિયસ અને એક્ઝોન્યુક્લિયસ. એક્ઝોન્યુક્લિયસ ડીએનએના છેડા પરથી ન્યુક્લિયોટાઇડને દૂર કરે છે, જ્યારે એન્ડોન્યુક્લિયસ ડીએનએની અંદર ચોક્કસ સ્થાન પર કાપ મૂકે છે. નીચે આકૃતિ જુઓ તો તમને આકૃતિ જોઈને પણ ખ્યાલ આવી જશે. અહીંયા આખો આ લાંબો ડીએનએ હતો, જો એને વચ્ચેથી કાપ મૂકવામાં આવે તો એન્ડોન્યુક્લિયસ, ઓકે, અને બહારના ભાગેથી કાપ મૂકવામાં આવે તો એક્ઝોન્યુક્લિયસ. ચાલો. પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ડીએનએની શૃંખલાની લંબાઈનું નિરીક્ષણ કર્યા પછી તે કાર્ય કરે છે. જ્યારે તે પોતાનો વિશિષ્ટ ક્રમ ઓળખી પ્રાપ્ત કરી લે છે, ત્યારે તે ડીએનએ સાથે જોડાય છે અને બેવડા કુંતલની બંને શૃંખલાને શર્કરા ફોસ્ફેટ આધારસ્તંભોમાં વિશિષ્ટ કેન્દ્રો પરથી કાપે છે. તો અહીંયા તમે જોઈ શકો છો, વિશિષ્ટ કેન્દ્રો પરથી કાપે છે. ધારો કે આ એક આખી ડીએનએની શૃંખલા છે, તો અહીંયા વિશિષ્ટ કેન્દ્ર પાસેથી કાપવાનું કામ થાય છે. ઓકે, આ આખો ડીએનએનો ટુકડો છે તો એને અહીંયાથી કાપશે આ રીતે. ચાલો, આ એક ટુકડો તૈયાર થઈ ગયો. તો અહીંયા નીચે તમે જોઈ શકો છો કેવી રીતનો આખો ટુકડો આવ્યો. ઓકે, અને સામેનો જે ભાગ હતો એને અહીંયાથી કાપશે આ રીતે. તો ચોક્કસ જગ્યાએથી કાપ મૂકે છે અને આ રીતના બે છેડા આપણને પ્રાપ્ત થાય છે. ચાલો, એક છેડો આ અને એક છેડો બીજો છેડો આ. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ આ રીતે ડીએનએને કાપે છે. પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ડીએનએમાં વિશિષ્ટ પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલાઓને ઓળખે છે. પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલા કોને કહેવાય? આગળ અને પાછળથી બંને બાજુએથી શૃંખલાઓને સમાન રીતે વાંચવામાં આવે તો વંચાતી હોય એને શું કહેવાય? પેલિન્ડ્રોમિક ક્રમ. જેમ કે આગળથી આપણે વાંચીએ GAA TTC, આ શૃંખલા તમે આગળથી વાંચો તો GAA TTC. હવે પાછળથી આપણે વાંચીએ GAA TTC. ઓકે, તો આગળ અને પાછળ બંને બાજુએથી શૃંખલાને સમાન રીતે વંચાતી હોય તો એને કહેવાય પેલિન્ડ્રોમિક શૃંખલા. પેલિન્ડ્રોમિક શૃંખલા. ઘણીવાર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, યાદ રાખજો. આગળ પાછળ પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન રીતે શૃંખલાને વાંચી શકાય છે. GAA TTC. તમને ખ્યાલ હોય તો ગુજરાતીમાં આપણે શબ્દ લખીએ નવજીવન. આગળથી વાંચો કે પાછળથી વાંચો સમાન જ વંચાય, એવી રીતની આ શૃંખલા છે જેને કહેવાય પેલિન્ડ્રોમિક શૃંખલા. તો અહીંયા પણ તમને GAA TTC દેખાતા હશે, ધ્યાનથી જુઓ તમે. GAA TTC. નીચે પણ જુઓ GAA TTC. ઓકે, એને કહેવાય પેલિન્ડ્રોમિક શૃંખલા. શું તમે જાણો છો કે પેલિન્ડ્રોમ શું છે? તે શબ્દોનો સમૂહ છે જેને આગળ પાછળ બંને બાજુએથી વાંચતા સરખા વાંચી શકાય છે. ઉદાહરણ તરીકે મલયાલમ. આગળથી વાંચો કે પાછળથી વાંચો સમાન વંચાય. ડીએનએમાં પેલિન્ડ્રોમ બેઝ જોડનો એક એવો ક્રમ હોય છે જે ડીએનએની એક બાજુથી બીજી બાજુ તરફ આગળ અને પાછળથી એક સરખા વાંચી શકાય છે. ઉદાહરણ આપેલ ક્રમને 5' to 3' દિશામાં વાંચવાથી બંને શૃંખલામાં એક સરખા વાંચી શકાય. જો તેને 3' to 5' દિશામાં વાંચવામાં આવે તો પણ સાચું પડે છે. તો એને કહેવાય પેલિન્ડ્રોમિક શૃંખલા. તો અહીંયા તમે જોઈ શકો છો 5' દિશામાં GAA TTC છે
તો અહીંયા તમે 5 પ્રાઇમમાં નીચે જુઓ તો GATTC છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએ શૃંખલાને પેલિન્ડ્રોમ સ્થાને કેન્દ્રથી સહેજ દૂર પરંતુ વિરુદ્ધ શૃંખલામાં બે સરખા બેઝની વચ્ચેથી કાપે છે, જેના ફળ સ્વરૂપે છેડા પર એક શૃંખલાનો ભાગ રહી જાય છે. આથી બેવડા કુંતલના છેડા પર એક શૃંખલાવાળો ટૂંકો ભાગ છૂટી જાય છે. આવા ટૂંકા એક શૃંખલામાં લટકતા નાના ભાગને ચીપકું છેડો કહે છે. અહીંયા તમે જોઈ શકો છો, આ ટૂંકા ભાગ જોવા મળ્યા બે બાજુ, ચીપકું છેડા કહેવાય, ચીપકું છેડાઓ. ઓકે, ચીપકી જાય એકબીજા સાથે, એટલા માટે ચીપકું છેડા. તેનું આવું નામ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે તેના પૂરક કપાયેલા પ્રતિરૂપ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. છેડાઓનું આ ચીપકાપણું ઉત્સેચક ડીએનએ લાઇગેઝના કાર્યમાં સહાયતા પ્રદાન કરે છે. તો ઘણાને પ્રશ્ન થાય, આ ડીએનએ લાઇગેજ છે શું? બે તૂટેલા છેડાઓને જોડવાનું કામ, ડીએનએના બે ટુકડાઓને જોડવાનું કામ કોણ કરે? તો હંમેશા ડીએનએ લાઇગેજ છે એ ડીએનએના ટુકડાઓને જોડવાનું કામ કરે. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ જનીન ઇજનેરી વિદ્યામાં પુનઃસંયોજિત ડીએનએ અણુ બનાવવા માટે કરવામાં આવે છે, જે વિભિન્ન સ્ત્રોત અથવા જનીન સંકુલમાંથી પ્રાપ્ત થતા ડીએનએ ભેગા થઈને બનેલ હોય છે. તો હવે બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે કે ડીએનએને કેવી રીતે કાપવામાં આવે છે અને ડીએનએને કેવી રીતે જોડવામાં આવે છે. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ પ્રકારના ઉત્સેચકની મદદથી ડીએનએને કાપવામાં આવતું હોય છે અને ડીએનએ લાઇગેઝની મદદથી જોડવામાં આવતું હોય છે. એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપવાથી પ્રાપ્ત થનારા ડીએનએના ખંડોમાં સમાન પ્રકારના ચીપકું છેડા હોય છે. તેને ડીએનએ લાઇગેઝની મદદથી એકબીજા સાથે જોડી શકાય છે. અહીંયા તમે નીચે જોઈ શકો છો, આ વિદેશી ડીએનએ હતો, આખું ડીએનએ આ રીતનું હોય, પણ આપણે એના ટુકડાઓ કાપવા હોય તો અહીંયા વચ્ચેથી તમે આવી રીતે ટુકડાઓ કાપી શકો અને એ બધા ટુકડાઓને અહીંયા જોડી શકો તમે. ઓકે, આમાં તમે ધારો કે અહીંયા ટુકડા કર્યા અને આ ટુકડાઓને તમારે અહીંયા જોડવા હોય તો તમે જોડી શકો આની અંદર, અને એને ઇકોલાઈની અંદર સ્થાનાંતરિત કરો તો ઇકોલાઈનો ગુણધર્મ છે 1માંથી 2 થશે, તો અસંખ્ય તમે આવા ટુકડાઓ બનાવી શકો છો. ઓકે, તો આ વાત હતી રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી ડીએનએને કેવી રીતે કાપવામાં આવતા હોય છે. તમે સંપૂર્ણ રીતે સમજી ચૂક્યા હશો કે સામાન્યતઃ જ્યાં સુધી વાહક અને સ્ત્રોત ડીએનએને એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપવામાં ન આવે ત્યાં સુધી પુનઃસંયોજિત વાહક અણુનું નિર્માણ થઈ શકતું નથી. એટલે કહેવાનો મિનિંગ શું છે? તો અહીંયા તમે જોઈ શકો છો બે જુદા જુદા પ્રકારના ડીએનએ. ધારો કે આ ઇચ્છિત ડીએનએનો ટુકડો છે અને આ વાહક છે, તો વાહકની અંદરથી જ્યાંથી તમારે ટુકડો દાખલ કરવો છે એટલો જ ભાગ અહીંયાથી તમારે કાપવાનો રહેશે. ધારો કે આ ટુકડાને આમાં તબદીલ કરવો છે તો એટલો ભાગ અહીંયા કાપી નાખવાનો અને લગાવી દેવાનો. બંનેને એક સરખા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસથી કાપવાના, જુદા જુદાથી નહીં, તો એ અહીંયા દાખલ થઈ શકે. ઓકે, અને આ રીતનું બની શકે. તો આ વાત હતી પુનઃસંયોજિત ડીએનએ અણુ બનાવવાની. તો આજે એટલું આપણે રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, આજે આપણે ટૂલ્સ બધા ભણ્યા, ઉપકરણો, કેવી રીતે ડીએનએને કાપવામાં આવે અને જોડવામાં આવે. નેક્સ્ટ ટાઈમ આપણે કેવી રીતે ઇકોલાઈમાં દાખલ કરવામાં આવે, ઇકોલાઈમાં કયા કયા ભાગ આવેલા હોય છે તેની વિશે આપણે સમજણ પ્રાપ્ત કરીશું. હેવ એ નાઇસ ડે, ગુડ ડે.